બનાસકાંઠા જિલ્લાના થરાદના નવા રામજી મંદિર ખાતે શ્રી રામ સીતાના વિવાહ મહોત્સવ યોજાયો. થરાદ શ્રી રામ સેવા સમિતિ દ્વારા રામજી મંદિર ખાતે ભગવાન શ્રી રામ સીતાજીના વિવાહના મહોત્સવ યોજાયો હતો, જેમાં થરાદ નવા રામજી મંદિર ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા માગસર સુદ પાંચમના દિવસે ભગવાન શ્રી રામ તથા સીતા માતાજીના લગ્ન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાલક્ષ્મી સોસાયટીના રહીશો રામ ભક્તો દ્વારા ₹1100 રોકડા તેમજ ભગવાનના વસ્ત્રોનું ભગવાન શ્રી રામનું મામેરું કરવામાં આવ્યું હતું અને નવા રામજી મંદિરના પટાંગણમાં બપોરે 4 વાગે પ્રદીપભાઈ શાસ્ત્રી સહિત પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રી રામ વિવાહ યોજવામાં આવ્યા હતા, જેમાં શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત, ડીડી રાજપૂત, પ્રથુસિંહ રાજપૂત, અજયભાઈ ઓઝા, ગુલાબગીરી અતિથિ તથા સમિતિના તમામ સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગ્રામ્યજનો અને ભાઈઓ બહેનો એ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ બાદ મંદિરના પૂજારી અમથુલાલ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી અને તમામ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. બ્યુરો રિપોર્ટ જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેવુભાઈ ચૌહાણ, થરાદ લાખની બ્યુરો ચીફ, બનાસકાંઠા.